વઢવાણના ધારાસભ્ય અને મુખ્ય નાયબ દંડક જગદીશભાઈ મકવાણાની અનોખી પહેલ। પુત્રના લગ્ન પૂર્વે વૃદ્ધાશ્રમ અને મંદબુદ્ધિના બાળકોને ભોજન કરાવી આશીર્વાદ મેળવ્યા। આજના સમયમાં જ્યારે લગ્ન પ્રસંગો માત્ર ભપકાદાર ઉજવણી અને દેખાડા પૂરતા સીમિત બની રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણના ધારાસભ્ય અને રાજ્યના મુખ્ય નાયબ દંડક જગદીશભાઈ મકવાણાએ સમાજને એક નવો રાહ ચીંધ્યો છે। તેમણે પોતાના પુત્રના લગ્ન પ્રસંગની શરૂઆત કોઈ ભવ્ય પાર્ટીથી કરવાને બદલે સેવાકીય પ્રવૃત્તિથી કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ પોતાના પુત્રના શુભ લગ્ન પહેલા વૃદ્ધાશ્રમ તેમજ મંદબુદ્ધિના બાળકોની સંસ્થાની ખાસ મુલાકાત લીધી હતી। તેમણે ત્યાં રહેતા નિરાધાર વડીલો અને ભોળા બાળકોને પ્રેમપૂર્વક ભોજન કરાવ્યું હતું। એટલું જ નહીં, ખુશીના આ પ્રસંગે તમામના મોઢા મીઠા કરાવીને તેમણે પોતાની ખુશી વહેંચી હતી। આ પ્રસંગે મકવાણાએ વૃદ્ધાશ્રમના વડીલોના ખબર અંતર પૂછ્યા હતા અને શ્રદ્ધાપૂર્વક તેમના આશીર્વાદ મેળવ્યા હતા। મારા સુપુત્ર ડૉક્ટર મિતુલ મકવાણાના શુભ લગ્ન પ્રસંગે આ વઢવાણ મત વિસ્તારમાં જે વાઘેલા રોડ ઉપર જીવન સ્મૃતિ જે સંસ્થા છે તેમાં મંદબુદ્ધિના બાળકો રહી અને અભ્યાસ કરે છે। આજે આ બાળકોને આ લગ્નની ખુશીમાં ભોજન કરાયું છે। એનો ભોજનનો વિશેષ આનંદ એ છે કે મંદબુદ્ધિના બાળકો વચ્ચે રહી અને બાળકોમાં જે આનંદ અને ઉત્સાહ જે જોવા મળ્યો છે એ કદાચ જિંદગીભર ક્યારેય ન ભૂલી શકાય। આજે વઢવાણ વૃદ્ધાશ્રમ અને સાંજે પણ અંધ વિદ્યાલય અને પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજમાં રહેતા જે દિવ્યાંગ બાળકો છે એમને ભોજન કરાવવાનું છે। આવતીકાલના મારા સુપુત્રના લગ્ન છે એ અગાઉ એક દિવસ આ બાળકો વચ્ચે રહી ને લગ્નની જે ખુશી માણવાની ખૂબ જ મજા આવી છે। સાચા અર્થમાં મને મારા સુપુત્રના લગ્ન અહીંયા જ થયા હોય એવું પ્રત્યક્ષ દેખાઈ રહ્યું છે। અને આ જીવન સ્મૃતિ સંસ્થા ને જે કંઈ આ પ્રકારની સેવાકીય સંસ્થા આ સેવાઓ કરી રહી છે એના તમામ સંચાલકશ્રીઓ અને વહીવટકર્તાઓને પણ હૃદયપૂર્વકના અભિનંદન આપું છું કે આ પ્રકારના બાળકોની સેવા કરી રહ્યા છે। ઓકે।